ચાલો આજે શિક્ષણ જગતના એક બહુ જ મહત્વના કોન્સેપ્ટને સમજીએ. એનું નામ છે બ્લૂમની ટેક્સોનોમી. દરેક શિક્ષક માટે આને સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ કેમ. તો ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. ચારિત્ર્ય નિર્માણનો ઉદ્દેશ્ય આ ત્રણમાંથી કયા ક્ષેત્રમાં આવે? જ્ઞાનાત્મક, ભાવાત્મક કે પછી ક્રિયાત્મક? કદાચ અત્યારે થોડું કન્ફ્યુઝિંગ લાગે, પણ ચિંતા ના કરો. જેમ જેમ આપણે આગળ વધીશું, આનો જવાબ એકદમ સાફ થઈ જશે. એ સવાલનો જવાબ શોધવા માટે પહેલાં એ સમજવું પડશે કે શિક્ષણમાં આ ઉદ્દેશ્યો એટલે કે ઓબ્જેક્ટિવ્સ આટલા જરૂરી કેમ છે, ખરું ને? કારણ કે જો ઉદ્દેશ્ય જ સ્પષ્ટ હોય તો જ ભણાવવાની સાચી દિશા મળે. તો આ આખી વાતની શરૂઆત થાય છે 1956માં. શિકાગો યુનિવર્સિટીના એક પ્રોફેસર બેન્જામિન એસ બ્લૂમ ભારત આવ્યા. એમનું મિશન હતું આપણી પરીક્ષા સિસ્ટમમાં સુધારા લાવવાનું. અને એમણે એક ક્રાંતિકારી વિચાર આપ્યો કે પરીક્ષાઓ માત્ર ગોખણપટ્ટી પર નહીં, પણ ઉદ્દેશ્યો પર આધારિત હોવી જોઈએ. અને બસ અહીંથી જ જન્મ થયો બ્લૂમની ટેક્સોનોમીનો. હવે આ ટેક્સોનોમી શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો બહુ જ સીધો સાદો અર્થ છે વર્ગીકરણ, ક્લાસિફિકેશન. બસ વસ્તુઓને વ્યવસ્થિત રીતે અલગ અલગ ગ્રુપમાં વહેંચવી. તો બ્લૂમે શિક્ષણના ઉદ્દેશ્યોનું જે વર્ગીકરણ કર્યું એને મુખ્ય 3 ભાગમાં વહેંચ્યું. યાદ રાખવા માટે એકદમ સરળ છે: મગજ, હૃદય અને હાથ. એટલે કે વિચાર, લાગણી અને ક્રિયા. ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણા મગજની, એટલે કે જ્ઞાનાત્મક ક્ષેત્રની. આ બધું જ જ્ઞાન, બુદ્ધિ અને આપણી વિચારવાની પ્રોસેસ સાથે જોડાયેલું છે. આને સમજવા માટે એક સીડીની કલ્પના કરો. સૌથી નીચેનું પગથિયું છે જ્ઞાન, એટલે કે ખાલી માહિતી યાદ રાખવી. પછી આવે સમજ, પછી એનો ઉપયોગ કરવો. એમ કરતાં કરતાં આપણે પૃથક્કરણ, સંયોજન અને છેક ટોચ પર પહોંચીએ છીએ, જે છે મૂલ્યાંકન. દરેક પગથિયું પહેલાં કરતાં વધુ જટિલ છે. તો જુઓ, ફરક કેટલો મોટો છે. સૌથી નીચેનું સ્તર એટલે ગોખણપટ્ટી, બસ તથ્યો યાદ કરી લેવા. અને સૌથી ઊંચું સ્તર એટલે એ જ તથ્યોના આધારે પોતાનો અભિપ્રાય બનાવવો, નિર્ણયો લેવા. આ જ તો સાચી સમજ છે. આનો એક મસ્ત ઉદાહરણ છે. કેબીસીનો એક સ્પર્ધક હતો જેણે બહુ જ આત્મવિશ્વાસથી કહ્યું કે મને બધા નિયમો ખબર છે, તમે બસ સીધો સવાલ પૂછો. આ શું બતાવે છે કે એની પાસે જ્ઞાન તો હતું, પણ ઊંડી સમજ નહોતી. અને આ જ ફરક છે. ઓકે, તો મગજની વાત થઈ ગઈ. હવે વારો છે હૃદયનો, એટલે કે ભાવાત્મક ક્ષેત્ર. આ ક્ષેત્ર આપણી લાગણીઓ, આપણા મૂલ્યો અને આપણા એટીટ્યૂડ સાથે જોડાયેલું છે, જે આપણને ખરા અર્થમાં માણસ બનાવે છે. આમાં શું આવે? તો કોઈ વાત પર ખાલી ધ્યાન આપવાથી શરૂ કરીને એના પર પ્રતિક્રિયા આપવી, એનું મૂલ્ય સમજવું, એને જીવનમાં ગોઠવવું અને છેવટે એને આપણા ચારિત્ર્યનો ભાગ બનાવી દેવો. આખી એક પ્રોસેસ છે. અને ચારિત્ર્ય બને કેવી રીતે? એનો એકદમ પાવરફુલ સૂત્ર છે. જુઓ, પહેલાં આવે છે એક વિચાર. એ વિચાર શબ્દ બને છે. શબ્દમાંથી ક્રિયા થાય છે. એ ક્રિયા વારંવાર કરવાથી આદત બને છે. અને એ જ આદત છેવટે આપણું ચારિત્ર્ય બની જાય છે. કેટલી ઊંડી વાત છે નહીં? તો મગજ અને હૃદયની વાત કરી લીધી. હવે આવીએ હાથ પર, એટલે કે ત્રીજું અને છેલ્લું ક્ષેત્ર, ક્રિયાત્મક ક્ષેત્ર. આ સીધું જ શારીરિક કૌશલ્ય એટલે કે આપણી ફિઝિકલ સ્કિલ્સ અને એક્શન સાથે જોડાયેલું છે. આમાં બધું જ આવી જાય. દોડવાથી લઈને સુંદર અક્ષરે લખવું, કોઈ ડાયગ્રામ દોરવો, કમ્પ્યુટર વાપરવું કે પછી કોઈ મોડલ બનાવવું. ટૂંકમાં કોઈ પણ એવી ક્રિયા જેમાં શારીરિક કુશળતાની જરૂર પડે. તો આ હતા શિક્ષણના 3 મુખ્ય ક્ષેત્રો: મગજ, હૃદય અને હાથ. હવે જ્યારે આપણે આ ત્રણેયને સમજી ગયા છીએ, તો ચાલો આપણે પેલા શરૂઆતના સવાલ પર પાછા ફરીએ. યાદ છે ને? તો હવે જવાબ એકદમ સ્પષ્ટ છે. ચારિત્ર્ય નિર્માણનો ઉદ્દેશ્ય આવે છે ભાવાત્મક ક્ષેત્રમાં. સિમ્પલ છે, કારણ કે ચારિત્ર્યનો સીધો સંબંધ મૂલ્યો અને લાગણીઓ સાથે છે, એટલે કે આપણા હૃદય સાથે. અને આ જ બ્લૂમની ટેક્સોનોમીનો સૌથી મોટો બોધપાઠ છે કે શિક્ષણનો સાચો ધ્યેય માત્ર મગજને માહિતીથી ભરવાનો નથી, પણ એક સંપૂર્ણ વ્યક્તિનો વિકાસ કરવાનો છે. એના મગજ, હૃદય અને હાથ ત્રણેયનો સંતુલિત વિકાસ. તો આ બ્લૂમની ટેક્સોનોમી કોઈ થિયરી માત્ર નથી, એક પ્રેક્ટિકલ ટૂલ છે.
અને આ વાત આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે, ખાસ કરીને જે લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે એમના માટે, કે એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓમાં કયા ઉદ્દેશ્યો પૂરા કરવા માંગીએ છીએ? માત્ર જ્ઞાન આપવું છે કે પછી એમના ચારિત્ર્ય અને કૌશલ્યનો પણ વિકાસ કરવો છે? વિચારવા જેવો સવાલ છે.